हाय फ्रेंड्स, केम छो बधा मजामां? जय श्री कृष्ण भावेश। जय श्री कृष्ण दर्शो। जय श्री कृष्ण। जय श्री कृष्ण। जय माताजी। जय श्री कृष्ण। जय અને તમે તો બોલી ગયા હું તો ઉભો जय રહે। श्री कृष्ण। જય શ્રી કૃષ્ણ બેટા। जय श्री कृष्ण। जय माताजी। ભૂમિ જય શ્રી કૃષ્ણ। અને અમે જો લઈ લીધું છે જમવાનું। ડુંગળી છે, આ મારું શાક છે ને 2 ચમચી, એમાં આ મગ નાખી દઈશ ને ખાઈ લઈશ। અને આજ બનાવ્યા છે કેરીના અથાણા, હેલ્ધી હો, આપણે ખવાય એવું છે। જો તુરું ખાતા હોય તો આની અંદર આપણે નાખવાનું છે મીઠું, મરચું અને હળદર કાચી અને ગોળ, તમને ફાવે તો। અને જે ડાયટ ન કરતા હોય એ લોકો છે ને તેલ નાખે કાચું, આની અંદર બધું કાચું જ યુઝ થાય એમાં। અમે એવી રીતે બનાવીએ છીએ। અને ગોટલી કાઢ નાખવાની, બનાવીશ ત્યારે રેસીપી જરૂરથી બતાવીશ હું। આજે નથી ટાઈમ રહ્યો, મારી તબિયત સારી નથી ને એટલે તો થોડું થોડું તમારી જોડે આજ વાત કરીશ। અને બધાને એ કહેવાનું કે જેના પ્રશ્નના જવાબ છે ને એ કાલના બ્લોગમાં પાછળથી મેં આપ્યા છે, તો ચેક કરી લેજો। અને ચાલો હું જમી લઉં, પાપડ પણ લઈ લીધા છે। ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે અમે રાતનું જમવા બેસી ગયા છીએ। તમને ખબર છે મારી તબિયત સહેજ નરમ છે, એટલે આજે થોડાક મારા માટે ભાત બનાવડાવ્યા છે। છોકરાએ ખાય છે, બધા ખાય છે, થોડાક હું રાઈસ લઈશ આજે। ચાલો તમને બતાવું મારું જમવાનું। આજે બની છે સરગવાવાળી કઢી, આ બપોરનું અથાણું કેરીનું, ડુંગળી, પાપડ, બાજરાનો રોટલો અને રાઈસ। અમારા દર્શુભાઈના તો ફેવરેટ છે પાછું। જમવા બેસી ગયા ભાવેશ। જો ફ્રેન્ડ્સ, અમે લઈ લીધું છે અત્યારે તરબૂચ, કેરી ખાધી છે। દર શું ખાય છો? શું ખાય છો તું? તરબૂચ। એમ નામ ખાવાનું તરબૂચ, એમ નામ ખાવાનું ચાકુ લીધું છે, બનાવીને નહીં, ફ્રોગમાં લઈને નહીં એમ। જો ફ્રેન્ડ્સ, આપી દઈએ તમારા પ્રશ્નના જવાબ હવે। એક હેતલબેન, તમે સવારે શું લો છો? તો મેં સવારે પહેલાં તો ગરમ પાણી ને એવું જ લઉં છું। જીરાનું પાણી લેતી, પછી સિયાસીડ પલાળી લીધી। શરૂઆત મેં વેટ લોસનું કર્યું ત્યારે, પછી ધીરે ધીરે બધી આદત મૂકીને ખાલી ગરમ પાણી રાખ્યું હતું। જીરાનું પાણીની મને બહુ સૂટ નથી થતું, તોય વચ્ચે કારક કરી દઉં શરૂ, મન થાય ને તો। પેઠા ચડે તો મૂકી દઉં પાછું। પછી એક કીધું છે, હેતલબેન મારાથી બહુ ભૂખ્યું રહેવાતું જ નથી, સાંજે તો બહુ તીખું ખાવાનું મન થાય છે। ઘણી વાર ટ્રાય કરું છું ભૂખ્યા રહેવાની, પણ નથી રહેવાતું, શું કરું કંઈ ખબર નથી પડતી। મારું વેઇટ 74 kg છે। તો તમારે કશું જ કરવાનું નથી, તમારે મગથી ને એમાં આપણે ડાયટ તમે આખો દિવસ જુઓ, સવારમાં ગરમ પાણી લેવાનું છે, કે જીરાનું પાણી સાંજે જીરું 1 ચમચી પલાળી દેવાનું છે ગ્લાસમાં, એને મોર્નિંગમાં અડધો ગ્લાસ ઉકાળી નાખવાનું છે, પછી હશેકું એને ગાળીને પીવાનું છે, હશેકું ગાળીને પીવાનું છે। પછી તમારે ફ્રૂટ જ્યુસ રાખવાનું છે, કોઈ પણ જ્યુસ ને એવું, અને પાણી ફૂલ પીવાનું છે, પણ એમાં ફૂલ પેટ નહીં કરવાનું, અડધો ગ્લાસ લેવાનો, 3-4 ઘૂંટડા, પછી પાછું 1 કલાક કે અડધી કલાક પાછું 3-4 ઘૂંટડા। એક બાટલો આપણો પાણીનો બનાવી લેવાનો છે, એ તમારે પાસે રાખવાનો છે કોઈ પણ જગ્યાએ કામ કરતા હોય ત્યારે, નહીંતર એ પ્લેટફોર્મ ઉપર પડ્યો રહેવા દેવાનો। તો પીવું છે એમ લાગે એટલે લઈને આ જવાનું, આપણે 1-2 લીટર જેવું જે પીવાય પાણી આખા દિવસનું કટકે પીવાનું છે। ખાસ વાત રાખવાની છે કે જ્યારે પ્રોપર જમીએ ને બપોરે કે મગ અને ડુંગળી સલાડ ને એવું બધું લઈએ આપણે, ત્યારે અડધી કલાક પહેલાં પાણી નથી પીવાનું, અને જેમાં પછી અડધી કલાક પછી પાણી નથી લેવાનું, પછી તમે લેવાનું આખો દિવસ। પછી જ્યુસ ને એવું શરૂ રાખવાનું છે। હું પછી પાછું સવારમાં એ ગરમ પાણી પીધું હોય, ગરમ પાણી પીને 10 વાગે મગનું પાણી પી લઉં છું। પછી જ્યુસનો ગ્લાસ નીચે જવાનું થાય મેડિકલમાં, તો મેડિકલમાં જ્યુસનો ગ્લાસ લેતી જાઉં છું અને જ્યુસ પીવું છું। પછી કોકોનટ પાણી, નાળિયેર પાણી લઉં છું। એવું શરૂ રાખતા, વચ્ચે એ લાવતા હતા, હવે હમણાંથી પાછા નથી લાવ્યા, હવે શરૂ કરશે પાછા, સોનપરીથી લાવતા, તો એ શરૂ રાખીએ છીએ। એટલે કટકે પીવાનું બધું એકારે નહીં, જે તમને ફાવે એમ ન થાય નાળિયેર પાણી બધું કેમ લેવું, તો મગનું પાણી હોય નાળિયેર પાણી ન લો તોય ચાલે, તમે સવારમાં બનાવી નાખો મગનું પાણી, અને પછી કન્ટિન્યુ પીવાનું શરૂ રાખવાનું। પછી 10 પાછો 11-11:30 થાય, જ્યુસ છે અથવા પછી સાદું પાણી છે, એવું કટકે તો આપણે લેવાનું છે। ફ્રૂટ કાંઈ પણ લઈ લેવાના છે। વટાણા, તમને એવું કિચનમાં રસોઈ કરવા જાઓ ત્યારે ખાસ આપણા વટાણા વાટકીમાં એટલા રાખવાના જે ચગડ્યા કરવાના છે, ખાવાના। એટલે રસોડામાં કોઈ પણ વસ્તુ આપણાથી ખવાઈ જાય નહીં। પછી બપોરે મગ, અને એમાં 3-4 ચમચી મગ નાખી દે ખાઈને, સાંજે ચોથા ભાગનો રોટલો, 4 વાગે કંઈક ખાઈ લઈએ આપણે, ફ્રૂટ છે, ફ્રૂટ જ્યુસ છે, એવું કન્ટિન્યુ શરૂ રાખીએ છીએ।
અને ભૂખ્યું તમારે રહેવામાં આવતું જ નથી. શરૂઆત કરો એટલે મગનો આખો વાટકો તમે લઈ લેવાનો છે અને એમાં થોડુંક શાક આપણું સાદું નોર્મલ નાખી દેવાનું. ધીરે ધીરે તમારે ભૂખ્યું કેવી રીતે રહેવાનું છે, તમારે આદત તરત ભૂખ્યું નથી જ રહેવાનું. પહેલાંના બ્લોગમાં કીધેલું છે. જે શરૂઆત કરે એમાં તમારો જેટલો ખોરાક છે ને એટલા જ મગ લઈ લેવાના. પછી એમાંથી 5 ચમચી ઓછા ખાવાના છે. એટલી આદત ભૂખ્યા રહેવાનું. એ તમે 3 દિવસ કન્ટિન્યુ કરો એટલે તમારું હોજરીની આદત પડી જશે. એટલે ફરી પાછા 3, 4, 5 ચમચી ઓછા કરવાના. પછી 3, 4 દિવસ પછી એમ ઓછું કરતા જશો એટલે તમારી હોજરી સંકોચાતી જશે અને આદત પડતી જશે. પછી તમે ખાઈ નહીં શકો. 1 વીક કે 2 વીક તમે એમ કરશો ને લાઈક તમને હાવ એટલે હાવ પ્રોપર તમને એની આદત થઈ જશે. અને તમે એમ કહો છો કે મને સાંજે તો બહુ જ તીખું ખાવાનું મન થાય. 6:30 થી 7ના ગાળામાં આપણે જમવાનું પૂરું કરી દેવાનું છે. પછી સાંજે ફ્રૂટ લેવાનું છે મોડેકથી 10 વાગે એવું તમને. પછી ફ્રૂટ ખાધા પછી 5, 10, 15 મિનિટ પછી હિમેશ પી લેવાની છે. સાંજે સૂઈ જવાનું. અને સાંજે તમને તીખું બહુ ખાવાનું મન થતું હોય રસોઈમાં તો આપણે રસોઈમાં શાકમાં મરચું નાખવાનું જ છે. તીખું તમે ખાઈ શકો છો. તેલ ઓછું રાખો અને તળેલી વસ્તુ ઓછી કરી દેવાની છે. બેકરી પ્રોડક્ટ ઓછી કરી દેવાની. આપણે સન્ડે જ બધું લેવાનું. રાઈસ છે એવું બધું ઓછું રાખવાનું છે. એટલે તમારે એ રીતે ભૂખ્યું રહેવાની આદત પાડો. ધીરે ધીરે મન મક્કમ કરો થાવ અને ભૂખ્યા રહ્યો એટલે થઈ જશે. અને 10 દિવસ મહિનાની એક્સરસાઇઝ કરો મેં કીધું એમ. પછી પાઇનેપલ ખાટા આવે છે એટલે ખવાતા નથી મારાથી. એનો આન્સર કાલે આપણે દીધી દીધો ને કાલે એનો આન્સર આપી દીધો છે. ચાટ મસાલો નાખીને ખાજો એટલે ખાટા બહુ નહીં લાગે. પછી કીધું શેતલબેન જય શ્રી કૃષ્ણ. હું સવારે 2-3 ગ્લાસ ગરમ પાણી 2-3 ગ્લાસ એકારે નહીં પીતા તમે. અડધો પોણો ગ્લાસ પીજો. પછી ફરી પાછું અડધી કલાક વહી જાય તો પાછું અડધો પોણો ગ્લાસ પીજો. એમ એક હારે પેટ ફૂલ નહીં કરતા. હું હજી કહું છું એમાંય તમારી હોજરી પાણી ફૂલાઈ દેશે એટલે એનું જ પોઝિશન રહેશે. હોજરી સંકોચાશે જ નહીં તમારી. તો તમને એને આદત કેમ પડશે પછી ભૂખ્યા ઓછું ખાવાની. એટલે તમે ગ્લાસ બને તો એક હારે 2-3 ગ્લાસ નહીં પીશો. તમે ભલે પીવો આખા દિવસના પણ ગરમ પાણી કેમ કરજો સવારમાં ઉઠો મોર્નિંગમાં બ્રશ કરીને જો તમે તરત લેતા હો તો તમારે શું કરવાનું છે આપણે અડધો પોણો ગ્લાસ લેજો. પછી ફરી પાછું અડધી પોણી કલાક થાય પાછું તમે ત્યાં ગરમ પાણીનો અડધો પોણો ગ્લાસ ને ફરી પાછું એવી રીતે 3 તમે પૂરા કરો. એનો કોઈ ઇસ્યુ નથી. પછી કીધું છે કે પછી થોડી વાર પછી થોડુંક ફ્રૂટ લઉં છું. 12 વાગે ગ્રીન જ્યુસ અને બપોરે મગ. પછી સાંજે 1 નારિયેળ પાણી અને સાંજે કંઈક રીતે જેમ કે પૌવા દલિયા ખીચડી. પૌવા નહીં લેશો બને ત્યાં સુધી. પૌવા તમને મીઠા લાગશે તો વધારે ખવાશે. ચોખાના પૌવા નહીં લેશો હળવું રહેશે પણ તોય. દલિયા ખીચડી ઉપમા ને એવું છે ને ઉપમાને એવું આપણે ઓટ્સનું બનાવજો. બને ત્યાં સુધી તમે પ્રયત્ન કરો તો ઉપમાની પલાળીને ઓટ્સને એવી રીતને ઉપમા બનાવી નાખજો ક્રશ કરીને. મિક્સરમાં દળી નાખવાનું ઉપમાને. પછી શાક જુવાર બાજરીની રોટલી પતલી 2 વગેરે. તો આ પ્રમાણે ડાયટ ચાલે. હા ચાલે. પછી ક્વોન્ટિટી થોડી ઓછા કરતા રહેજો. અને જ્યુસને બદલે ડાયરેક્ટ ફ્રૂટ તોય ચાલે લઈ લો. હા તોય ચાલે તમે લઈ શકો છો. ક્વોન્ટિટી પછી થોડી ઓછી રાખજો. બને ત્યાં સુધી ફ્રૂટ ને બધું તે તમે ખાઓ ને તો થોડુંક તમારું પેટ હળવું ભૂખ્યું રહે ને એવું રાખજો. હા હેતલબેન મારો વજન 104 kg છે તો મારે શું કરવું જોઈએ? સવારે મોર્નિંગમાં શું લેવાનું શું ના લેવાય એ મને જણાવો ને. હેતલબેન તમારો વિડીયો રોજ જોઉં છું અને મને બહુ જ ગમે છે. આટલું સરસ વેટ ઉતાર્યું એ બહુ જ સારું લાગ્યું. કેટલું આનંદ થાય છે. વેટ ઘટ્યા પછી મેં પહેલાં 10 kg વેટ લોસ કર્યું હતું. પાછું વધી ગયું પછી ઉતરતું નથી. અને હા મારા હસબન્ડનો પણ 93 kg છે. એમને પણ ઉતારવાની જરૂર છે. તો મેં કાલ કે પ્રમ દિવસે આખું મારી શોર્ટમાં મેં બ્લોગ મૂક્યો છે. તમે જોઈ લેજો કાલના બ્લોગમાં. અને ઓલ બેલ આઇકન પર દબી દેજો. મારા બધા વિડીયો તમને બતાવશે. એમાં જોતા રહેજો તમને ખબર પડી રહેશે. સવારમાં ગરમ પાણી લેવું. પછી બપોરના 10 વાગ્યા ફ્રૂટ છે નાળિયેર પાણી છે. 11-12 વાગ્યા કંઈક તમતા લઈ લેજો. વેજીટેબલ્સ બાફેલા વેજીટેબલ જ્યુસ કોઈ પણ એટલે શાકભાજીના જ્યુસ લીલા શાકભાજીના કે શાકભાજી ફ્લાવર છે કોબી છે એવું બધું બાફી નાખો તો એ ચાલશે. અને પછી બપોરે જો શાકભાજી બાફેલા ખાવ તો મગ નહીં ખાતા. મગ ખાવ તો શાકભાજી ન ખાવ. પણ મગ લો તો વધારે સારું પ્રોટીન રહેશે એનર્જી રહેશે. અને એનર્જી ડ્રિંક શરૂ રાખવાના. અને વેટ વધી જાય છે એનું કારણ તમારે એ છે કે તમારે આપણે બધું કંઈ એક ધારું મૂકી દીધું હોય ને એટલે ખાવા બેસીને તે ખવાઈ જાય. પછી એમ થાય કાલ કરશું હોય ડાયટ પ્રમ દિવસે કરશું એટલે પછી વધવા મળે ધીરે ધીરે. 10 કિલો ઉતાર્યા પછી શરૂ કરીએ ને તમે બધું એકારે પ્રોપર મૂકી દો એટલે
બધું નથી મૂકવાનું. બપોરે મગને એવું ખાય, સાંજે શાક રોટલો ખાવાનો, ચોથા ભાગનો રોટલો હું લઉં છું અત્યારે, પણ તમારે પોણાથી શરૂ કરવાનું, ધીરે ધીરે ભૂખ્યું રહેવાનું. જેમ ઓછી સંકોચ જતા છે એમ તમને આદત પડતી જશે. અને તમારે એક એ કરવાનું છે, વધી જાય છે ને એનું કારણ છે કે આપણે તમે રવિવારનું લેતા હોય એટલે અઠવાડિયાનો એકવાર તમારે એવું કાઢવાનું, જ્યારે તમને જે ઈચ્છા હોય ને ખાવાની ખાઈ લેવા, ક્વોન્ટિટી ઓછી રાખવાની, ફૂલ પેટ નહીં કરવાનું, એમ થોડું થોડું ખાવાનું છે. મને PCODની પ્રોબ્લેમ છે, મારું 10 kg વેઇટ લોસ કર્યું પણ 72માંથી 61 કર્યું, પણ અત્યારે પાછું વધી ગયું છે. મારી એવી પોઝિશન નથી કે હું ફ્રૂટ લઈ શકું, તો હું શું કરી શકું? પ્લીઝ જવાબ જણાવજો. તો તમારે મગ વધારે પલાળી દેવાના છે, એના 2 ભાગ કરી દેવાના છે. સવારે થોડાક બાફી નાખવાના છે, એનું પાણી વધ રાખવાનું, એટલે પાણી બની જશે એનું વધારે. તમારે મગ ખાવાના છે, બપોરના મગનું પાણી લેવાનું છે. તમે ફ્રૂટની જગ્યાએ જ્યારે ઈચ્છા થાય ત્યારે મગ બાફેલા હોય ને બપોર સુધીમાં તમારે ફ્રૂટ જ્યારે હું લેવાનું કહું છું ત્યારે તમારે 2-3 ચમચી મગ ખાઈ લેવાના છે અને બપોરે મગ લઈ લેવાના છે. અને એ તમારે આખો દિવસ મગ રાખવાના. પણ શાકભાજી તો લાવી શકો તમે, શાકભાજી બાફી લેવાના, કાં શાકભાજીના જ્યુસ બનાવી નાખવાના. તો ફ્રૂટ ન લાવો તો એ વસ્તુ તમારે કરવાની છે. અને જે અડધા મગ સવારે બાફો, એ પછી જે પડ્યા હોય ને એ પછી તમે સાંજ સુધી ન ખાઈ શકો કદાચ, તો તમારે ફરી પાછું બપોરે ચડાવી દેવાના તમારા માટે થોડાક મગ. પલાળી વધારે એક રાત્રે રાખવાના. બાકી શાકભાજી છે, શાકભાજી બાફીને લઈ લો, શાકભાજીના જ્યુસ લઈ લો. નેતલબેન તમારો ફેસ બહુ મોટો લાગે છે આ વખતે, એમ કીધું છે કોઈએ, મનીષાબેન પટેલ. તો એનું રીઝન એ છે કે મેં કાલ પરમ દિવસે ઇન્સ્ટાગ્રામ ઉપર કંઈક સેટિંગ બતાવતા હતા કેમેરાનું. ભાવેશને કહું લઈ લો ચાલો ને, તો એ મેં સેટિંગ કર્યું હશે એટલે હોય કંઈ ખબર નહીં મને. હવે એનું થઈ ગયું હોય કે આ આઈફોનની સિસ્ટમ પાછી અલગ આવે છે. તો આ અમારા આઈફોનમાં મને નથી હજુ યુઝ એટલો બધો કરતી હજુ, તો તમે કહો છો તો આ વરસદી થઈ જશે. હવે લીધું એના ધૂળેટી ઉપર, કાં ગઈ ધૂળેટી અમે લીધું, આ વરસદી થઈ જશે, પણ હજુ હું એટલું બધું ઘૂમડતી નથી એમ. બ્લોગ ને એવું તો માણ બનાવ. હવે બધાના પ્રશ્નના જવાબ આવી ગયા છે. છતાં તમારે કોઈને કાંઈ પ્રશ્ન હોય તો મને પૂછજો અને કોમેન્ટમાં લખજો, એટલે હું તમને આન્સર દેવાનો પ્રયત્ન કરીશ. હું છે ને તમને ફોનમાં દઉં ને એનું રીઝન તમે કાંઈ બીજું સમજતા નહીં કે તમે બધા મારા બ્લોગ જુઓ, મારે એવું છે જ નહીં. ફોનમાં મારે તમને પ્રશ્નના જવાબ દેવાનું એક જ કારણ છે કે એટલું બધું રાઇટિંગમાં આન્સર તમને દઉં ને બહુ મોટું થઈ જાય. જેના શોર્ટમાં હું દઉં એક છું એને શોર્ટમાં આપી જ દઉં છું, પણ જેના લોંગમાં મારે તમને ડિટેલ્સમાં સમજાવવા પડે ને આના ઉપર લેવા પડે છે, એટલે હું તમને આના ઉપર કહું છું. તો ફ્રેન્ડ્સ, અમે હોમ રેમેડી ફેસ પર લગાવવા માટે કરી છે. જે તમે કહો છો ને ડાર્ક સર્કલ છે કે પછી ખીલ માટે તો હું તમને નહીં કહી શકું, પણ છતાંય લગાવો. આ ગ્લોઈંગ સ્કિન માટે થોડુંક રહેશે. એટલે જો આમાં મેં શું નાખ્યું છે કે દૂધ લીધું છે કાચું, એની અંદર કોફી નાખી છે, એમાં આંબા હળદર નાખી છે ને જાયફળ નાખ્યું છે મેં અત્યારે. તમારે શું કરવાનું છે, આમાં દૂધ અને કોફી અને આંબા હળદર 3 વસ્તુ નાખજો. જાયફળ મેં મારા પિગમેન્ટેશન માટે નાખી છે. ફેસ પર મને હાઈ પિગમેન્ટેશન નથી, પણ સિમ્પલ છે હાઉસ, એટલે મેં અત્યાર દિને આ હોમ રેમેડી શરૂ કરી છે. વેઇટ લોસના કારણે મારે આવી છે થોડીક, એટલે આ મેં શરૂ કરી છે. અને હજુ આના પછી નાઇટમાં શું કરવાની છું, આ બધું લગાવ્યા પછી મારા માટે હું બટેટાનો રસ અને એની અંદર જાયફળ એ 2 વસ્તુ નાખી, એલોવેરા જેલ નાખીને ફેસ પર આમ લગાવી ચીપકાવી એના પર પટ્ટી મારીને સૂઈ જઈશ આખી રાત. એટલે એ શરૂ કરવાની છું થોડાક દિવસ, અને 2-3 દિવસે કરીએ તો ચાલે. આ હોમ રેમેડી એટલું કર્યું છે. ને હજુ આની અંદર તમારે શું કોફીની ઓલા શું કહેવાય જાયફળની જગ્યાએ ચણાનો લોટ નાખી દો ને એનો ફેસ પેક આખો તૈયાર કરી દઈશું તો ચાલશે. ચડાવશું નહીં ચડાવું. જો ફ્રેન્ડ્સ, આ રીતે બ્રશથી અપ્લાય કરી દેવાનું છે બધે. થોડુંક થીક નથી, પતલું છે. તમે ચણાના લોટામાં નાખી દેશો ને તો થીક થઈ જશે. હું શું કરીશ, આ લેયર કરીને થોડી ફૂંકાવા દઈને પાછી બીજી લેયર કરી દઈશ, એવી રીતે કરીશ. જાડું કરવા જઈશ ને તો રેલા ઉતરશે. જો આ ડ્રોપ પડે તમે જુઓ છો અંદર. તમારામાં ચણાનો લોટ નાખી દઈશું તો અસલ પેક બની જશે. એમ તો મુલતાની માટી એ બહુ સારી. ડાર્ક સર્કલ વાળાને એનો ફાયદો થશે, ગ્લો પકડશે. આમ તો તમે કાઢશો ને તો આનું રિઝલ્ટ લગભગ થોડુંક તો તમને ઇન્સ્ટન્ટ જોવા મળી જ રહી છે.
છતાં તમે તમારા ફેસ ઉપર ટ્રાય કરો પછી તમને આઈડિયા આવશે. હું થોડુંક ડ્રાય થવા દઈશ, પછી આના ઉપર બીજું હાથ મારી દઈશ. ચાલો, અને 20 મિનિટ લઈને વોશ કરી લઈશ. અને તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ. થેન્ક યુ. વેલકમ. ગુડ નાઇટ.